આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ફરહાન અખ્તર પર આરોપ છે કે તેઓ બેકારના વિવાદોમાં પડે છે. જો આમ તો તમે તમારી લાઈફ સીધી સાદી છે. તમે પણ કહો છો કે હું માત્ર મારા કામ પર ફોકસ કરું છું, અહીંયા ત્યાં કોઈ ચક્કરમાં નથી પડતો. જી પણ 2-3 બનાવ એવા બન્યા જે બોબી દેઓલની ફિલ્મ છે એનિમલ, જી એના વિશે તમે કોમેન્ટ કરી. આ જે કેરેક્ટર છે એ પ્રોબ્લેમેટિક છે. સર, આ જે ટોક્સિક મેસ્ક્યુલિનિટી હોય છે, આ એક પ્રોબ્લેમ છે આપણા દેશમાં. આ એક પ્રોબ્લેમ છે ટોક્સિક મેસ્ક્યુલિનિટીનો. કારણ કે બાળપણથી મોટાભાગના લોકો જે શીખવાડવામાં આવે છે, ખાસ કરીને છોકરાઓને, એમને શીખવાડવામાં આવે છે કે યાર તારે મતલબ મોટા થઈને તારે આ હોવું જોઈએ, તે હોવું જોઈએ. ના, ક્યારે ના નહીં સાંભળો. જે તમને જે છે મેળવી જ નહીં રહ્યો. કંઈ પણ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. આજે પુરુષ રડતો નથી, પુરુષ ફરિયાદ નથી કરતો, પુરુષ મતલબ ફિલિંગ્સ નથી હોતી પુરુષમાં. પુરુષ માત્ર એક રોબોટ છે, તે ચાલતો જાય, એવી ફિલિંગ હોય છે. તો જે તમે કોઈ પણ એ રીતના એક પુરુષને જે વગર એમ્પથીનો છે, કોઈ પણ વસ્તુ વગરનો છે, હોઈ શકે છે આવા કેરેક્ટર હોય. અને જે ફિલ્મમાં હતું, જ્યારે અમે ફિલ્મો જોતા હતા, મતલબ જેના પર આપણે બધા મોટા થયા છે, એ જ હતું કે કોઈ એવું પાત્ર છે ફિલ્મમાં જે હિરોઈન સાથે દુર્વ્યવહાર કરે છે, જે એક મતલબ ખરાબ નજરથી મહિલાને જોશે અને મહિલા વિશે વાત કરશે. તો એ વિલન હતો ફિલ્મનો, જેને એન્ડમાં મતલબ હીરો મારતો હતો અથવા હિરોઈન મારતી હતી. તો તમને લાગતું હતું કે યાર આવા માણસ નહીં બનો, તમારી બેન્ડ વગાડવાની માર છે. ખાશો. હવે જો તમે એ વિલનને જ ગ્લોરીફાય કરવા લાગ્યા અને કહેશો કે આ માણસ એકચ્યુઅલી ઘણો સારો માણસ છે, યાર આના જેવો બનો, તો એમાં તો પ્રોબ્લેમ થશે ને. અને મારું એ માનવું છે કે ફિલ્મોની અસર થાય છે સોસાયટી પર. હું એવું ક્યારેય નહીં કહીશ કે મારા ફિલ્મમાં એન્ટરટેન છે. તમે આને માત્ર એન્ટરટેનમેન્ટ દૃષ્ટિકોણથી જુઓ. આનો કોઈ જ પ્રભાવ નથી થતો સોસાયટી પર. હું એવું નથી માનતો. બની શકે છે અલગ લોકો એવું માનતા હોય અને આવી ફિલ્મો આ કારણે આવી ફિલ્મો બનાવતા હોય. મારું એ માનવું છે કે આપણે લક્ષ્ય વિશે હમણાં જ વાત કરી. જો હું એની અસર જોઉં સોસાયટી પર, એની અસર જોઉં, જે એક યંગ છોકરો હતો, એણે કહ્યું કે મારે આર્મી જોઈન કરવી છે, તો હું પછી એવું કેમ નહીં વિચારું કે હું એક એવી ફિલ્મ બનાવું જે એક બિલકુલ જ નીચલી કક્ષાના માણસ પર આ ફિલ્મ બની છે, તો એનાથી ઇન્સ્પાયર નહીં થઈ શકે? આ હું કેવી રીતે વિચારી શકું? ના, પણ તમે લક્ષની અસર જોશો, મિર્ઝાપુરની શું અસર થઈ એ નહીં જુઓ. નહીં, નહીં, વાત તમે બરાબર કરી રહ્યા છો. તમે બિલકુલ સાચી વાત કરી રહ્યા છો. પણ જો તમે મિર્ઝાપુર પણ જુઓ, એમાં જે દ્રષ્ટિકોણથી ડાયરેક્ટરનો કે શું સાચું છે અને શું ખોટું છે, બરાબર છે. મતલબ જે માણસ એમાં પણ ખરાબ છે, એ ખરાબ કામ કરે છે એવું બતાવું છું. પણ વાયોલન્સથી કોઈ પ્રોબ્લેમ નથી. મને કોઈના પણ રીતના ડાયલોગથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે દ્રષ્ટિકોણ છે ડિરેક્ટરનો, એ કઈ રીતે, કયા કારણે વાર્તામાં સંભળાવી રહ્યો છે, શું ઇન્વેસ્ટમેન્ટ છે એનું, શું ગ્લોરીફાય થઈ રહ્યું છે અને શું કરી રહ્યો છે કે યાર આ પણ થાય છે દુનિયામાં, આ પણ બરાબર વસ્તુ નથી. તમે બતાવો, કોઈ પ્રોબ્લેમ નથી. કોઈકે એફઆઈઆર પણ નોંધાવી હતી, તમારા વિરુદ્ધ કેસ પણ કર્યો હતો મિર્ઝાપુરની વિરુદ્ધ. કેસ જે બન્યો હતો એમાં કોઈકે કેસ કર્યો હતો કે તમે મિર્ઝાપુરનું નામ ખરાબ કરી રહ્યા છો. તો પણ હવે એણે કહ્યું હતું કે હું મિર્ઝાપુર વાળો છું, હું જ્યાં જાઉં છું લોકો મને કાલીન ભૈયા કહે છે. અચ્છા, આ મને યાદ નથી. મને યાદ નથી. પણ સારી વાત એ છે કે મિર્ઝાપુરથી ઘણા બધા અલગ અલગ ફોન આવ્યા હતા કે તેમને મતલબ મિર્ઝાપુરનું નામ રોશન કર્યું. અમે જાણીએ છીએ કે મિર્ઝાપુર ક્યાં છે અને અમે ક્યાંથી છીએ. પબ્લિકમાંથી એક બે સવાલ લઈ શકીએ? જી. એક ફાઇનલ રાઉન્ડ. હા, મારો સવાલ તમને એ છે કે તમને અમે બધાએ હંમેશા કુલ અને બિંદાસ મૂડમાં જોયા છે અને અહીંયા તમે એક મૂડમાં દેખાઈ રહ્યા છો. શું કોઈ એવી વસ્તુ છે, જે કોઈ એવી વાત છે કે જે તમને ઘણી વધારે ટ્રિગર કરે છે, કે જે વાતનો પર તમને ગુસ્સો આવતો હોય? હા, સૌથી વધારે જે છે એ છે વાયોલન્સ અગેન્સ્ટ વિમેન, ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ વુમેન. મને ઘણો ગુસ્સો આવે છે. તમને ત્યારે ગુસ્સો નહીં આવ્યો જ્યારે નસીરુદ્દીન શાહ જેવા એક્ટરે કહ્યું કે આઈ ડોન્ટ કેર અબાઉટ ફરહાન અખ્તર, આઈ ડોન્ટ વોચ હિઝ ફિલ્મ્સ? નહીં, એમાં ગુસ્સો આવવાની કોઈ વાત છે જ નહીં. હું ડિસઅપોઇન્ટ થયો. મને લાગ્યું કે જો કદાચ એ જોઈ લે મારી ફિલ્મ, કદાચ એમને મિલ્ખા સિંહ જોયા બાદ જો કોઈ આવું કહે જી કે મને આની એક્ટિંગ ગમતી નથી, મને લાગે છે ક્યાંક તો ગડબડ છે. સર, આનો જવાબ તો એ જ આપી શકશે તમને. આટલા વર્ષોથી જાણું છું એમને. અમે સાથે કામ પણ કર્યું હતું જિંદગીના મિલકી દોબારામાં, અને અમે તો એ બાળપણથી જાણીએ છીએ. મતલબ હું તો થોડું જ્યારે સમજ પડી કે કોણ છે ત્યારે મેં જાણ્યું કે આ કોણ છે. મને માત્ર એ વાત હતી કે જે થોડી ઘણી ખરાબ લાગી, અને એ હતી કે તમે
મતલબ ઘણા મતલબ કમાલના પરફોર્મર છો, એમાં કોઈ શક નથી, ઘણા મોટા એક્ટર છો, અને જો તમે ઈચ્છો છો કે માણસનું કામ સારું થાય, આનું કામ ઇમ્પ્રૂવ થાય, તો એની એક રીત હોય છે કે હું આવું કરતો હતો કે હું ફોન ઉઠાવતો, હું એને ફોન કરતો જેથી સાથે પણ હું વાત કરવા ઈચ્છું છું, અને હું કહેતો કે ભાઈ તમે મારા ઘરે આવો, મને તમારી સાથે કંઈક વાત કરવી છે, તમે તમારી ફિલ્મ જોઈ છે અને મને આ લાગ્યું. તો જો તમે પેશનેટ છો કે તમારી એક્ટિંગ કરવી છે, તો તમે આ વસ્તુઓ પર થોડોક ફોકસ કરો. આ એક રીત હોય છે. જો પ્રેસમાં જઈને કહેવું કે મને આવું લાગ્યું, તો આઈ ફાઉન્ડ દેટ ઇઝ ડિસરિસ્પેક્ટફુલ. બસ આ જ એક હતું. પણ એના સિવાય એમનો ઓપિનિયન છે, જો એમને સારી નહીં લાગી હોય તો મતલબ આઈ કાન્ટ ચેન્જ હિઝ ઓપિનિયન. એક સવાલ હજુ લઈ શકીએ? તમને કોઈ વસ્તુથી લાઈફમાં ડર લાગ્યો છે? મને માત્ર મતલબ આ વાતો છોડીને મતલબ જે નજીકના લોકો છે, ફેમિલી છે, જે નજીકના મિત્રો છે, એમનું સ્વાસ્થ્ય સારું, એમને કંઈ થવું ન જોઈએ, એમની સેફટી બની રહે, એમની જે હેલ્થ છે બની રહે, તો એ એક હંમેશા માઇન્ડમાં હોય છે. પણ એના સિવાય જ એક વસ્તુ છે જેનાથી હું નફરત એટલે કરું છું, કેમ કે હું ડરું છું ઘણો એનાથી, અને એ છે કોકરોચ. એનાથી મને કંઈક પ્રોબ્લેમ છે લાઈફમાં. કોકરોચથી જી, ડર જી, લાગે છે? ઘણો. મને આજ સુધી સમજાયું નથી કે એ છે કેમ. હું નહીં, સાચે નહીં, હશે એક સર્કલ ઓફ લાઈફમાં, મતલબ જે એ નેચરમાં એમનો કોઈ રોલ હશે, પણ હું એ સમજી નથી શક્યો કે એ છે કેમ. અને જે રીતે જો ક્યારેક એ નીકળે બહાર અને તમારી તરફ જુએ અને એ આવું કરવાનું શરૂ કરે, અને એવું લાગે કે એ ચકાસી રહ્યા છે કે મતલબ હું કેટલો ડરાવી શકું છું આ માણસને, તો એમાં કંઈ કંઈ છે. મને જેવો હું કોકરોચને જોઉં છું, મને લાગે છે કે યાર મને નાહવું પડશે હવે, એવી એક ફિલિંગ્સ આવે છે. સો દેટ્સ ધ વન થિંગ આઈ રિયલી મને નથી ગમતા. મારો તમને ક્વેશ્ચન છે કે તમે અત્યાર સુધી આટલા બધા મ્યુઝિક કોન્સર્ટ કર્યા છે, તો ક્યારેક કોઈ ફેને તમને ક્રેઝી ક્વેશ્ચન કર્યો છે? કોઈ ફેને? હા સર. હા, મતલબ સૌથી ક્રેઝી જે મને ક્યારેક કોઈકે પૂછ્યું છે, મતલબ પૂછ્યું નહીં, બૂમ પાડીને એમણે કહ્યું કે જ્યારે હું સ્ટેજ ઉપર હતો, ઓકે ટી શર્ટ કાઢો. તો મેં એમને કહ્યું કે ભાઈ હું અહીંયા મારી કળાનું પ્રદર્શન કરવા આવ્યો છું, મારા તનનું નહીં.